यमुना जी बलिहारी प्रणमामि मुहुर्मुहुः यदनुग्रतो जन्तो सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् विलासा चरितानुसारी दुःखादिचोर्ये यशो विचारी ओम भगवते वासुदेवाय दुष्ट जानो भी अदबीर ओम नमो भगवते वासुदेवाय
પરમ ભગવદીય મુખ્ય મનોરથી પરિવાર હૃદય છાબમાં કથા રસને ભરવા આવેલા વાલા વૈષ્ણવ સર્વનું વ્યાસપીઠ સ્વાગત કરું છું. પ્રભુ કરતા પ્રભુનું નામ મોટું છે. નામી કરતા એનું નામ મોટું છે. પ્રભુએ જ્યારે જ્યારે લીલાઓ કરી છે, ભગવાને જ્યારે જ્યારે અવતારો લીધા છે, એ અવતારો લઈને જ્યારે માનુષ વિગ્રહ લીલાઓ કરી છે, ત્યારે ગણતરી કરી શકાય એટલા જ જીવોનો ઉદ્ધાર કર્યો છે. પરંતુ પ્રભુના નામે અનંત જીવોનો ઉદ્ધાર કર્યો છે. અને એટલા જ માટે નામી કરતા એનું નામ મોટું છે. નામીની કદાચ પરખ હોય કે ન હોય, એ નામીનું સ્વરૂપ અને નામીનું રૂપ, પહેલાનું નામ બોલાય, એનું નામ યાદ આવે, પછી જે સ્વરૂપ યાદ આવે છે. ટામેટું શબ્દ બોલીએ તે તરત જ લાલ ગોળ આપણી આંખ સામે આવી જાય. વ્યક્તિ કે વિભુનું સાચું પરખ એના સ્વરૂપનું ભાન આપણને એનું નામ કરાવે છે. સમુદ્રની પાસે સમુદ્ર માર્ગ આપે તો સેતુ બાંધીએ. અનશન લઈને બેઠા છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ગયા, સમુદ્ર કોઈ જવાબ નથી આપતો. અને ઢોલ ગવાર શૂદ્ર પશુ નારી સકલ તાળના કે અધિકારી, એ ન્યાય પ્રભુએ બાણ ખેંચી અને ત્યાં સમુદ્ર પ્રગટ થયા અને કહ્યું, પ્રભુ હવે તો જળ. તમારી સેનામાં નર ને નીલ છે. આ બંને જણાના હાથે તમારું નામ લખી અને જો પથ્થર પધરાવવામાં આવશે તો આ પથ્થર તરશે. હનુમાનજી મહારાજને બધા જ દરેક પથ્થર ઉપર પ્રભુનું નામ અંકિત કરી અને પથ્થરો સમુદ્રમાં પધરાવે છે. સમુદ્રમાં તરે છે બધા પથ્થરો. અડધો સમુદ્ર બંધાયો છે અને એક રાત્રિએ પ્રભુ સમુદ્ર કિનારે બેઠા છે અને વિચારે છે કે અમારું નામ લખે છે અને પથ્થર તરે છે, તો લાવ ને હું. અને રાઘવે પથ્થર લીધો અને લઈને જ્યાં નાખ્યો સમુદ્રમાં, ડૂબી ગયો. એકદમ ક્ષોભીલા બને. આજુબાજુ જુએ છે કે મને કોઈ જોઈ તો નથી ગયું. નહીં તો તમારી પ્રભુતા ખંડિત બનશે. મારા નામે આ પથ્થર તરે છે અને મેં નાખ્યો તો ડૂબી ગયો. આ મારું સામર્થ્ય ખુલ્લું પડી જશે. આજુબાજુ જ્યાં નજર કરી ત્યાં ખડખડાટ તાલી પાડતા પડતા હનુમાનજી મહારાજ બહાર આવ્યા. પ્રભુ હું કોઈ નહીં કહું, હું કોઈને નહીં જણાવું. પ્રભુ ક્ષોભીલા બન્યા છે. પ્રભુ કહે છે કે હનુમાનજી મને આ સમજાતું નથી.
કે મારું નામ લખો છો તમે અને પથ્થર તરે છે તો મેં નાખ્યો હોય તે પથ્થર ડૂબી ગયો. હનુમાનજી કહે છે કે પ્રભુ સીધી વાત છે. તમારું નામ જે લે એ તરી જાય, પરંતુ તમે જેને તરછોડો એ તો સંસારમાં ડૂબી જાય, એ ન તરે. તમે જેને છોડો એ તો ડૂબવાનો જ છે. આ ભવસાગરમાં તારણ રૂપ જો કોઈ નામ હોય તો પ્રભુ તમારું નામ છે. નામી કરતા નામ મોટું છે. પ્રભુએ અવતાર લઈ પ્રાગટ્ય કરી અને લીલાઓ કરી અને જીવોનો જે ઉદ્ધાર કર્યો એના કરતા અનંત જીવોનો અનંત વર્ષોથી અને અનંત વર્ષો સુધી એના નામ એનો ઉદ્ધાર કરશે. આ નામમાં શક્તિ છે. નામકરણ સંસ્કાર થયા છે પ્રભુના. બતાવે છે કિનકે નામ અનેક અનુપા. એમના અનેક નામ છે અને અનેક યુગોમાં આ પ્રગટ થાય છે. બહુની સંતિ નામાની ઉપાણી ચ સુતસ્ય છે. આના અનેક નામ છે, અનેક યુગમાં પ્રગટ થાય છે. દરેક યુગમાં જુદા જુદા વર્ણથી પ્રગટ થાય છે. આ યુગમાં કૃષ્ણ વર્ણના છે. જગતને કર્ષતી આકર્ષતી છે કાળા પર રૂપાળા. કાળા કાળા શ્રીજી કેવા રૂપાળા. વાંકડિયા વાળા કેશવાળા, કાળા કાળા શ્રીજી કેવા રૂપાળા. કાળા કેશવાળા કાળા છે પણ રૂપાળા. અને એટલા જ માટે આખા જગતને આકર્ષે છે. અને એટલા જ માટે કૃષ્ણે એવું નામ રાખ્યું છે. ઉપરાંત કહ્યું છે નંદ બાવાને, આની તમે રક્ષા કરજો, એ તમારી રક્ષા કરશે બધાની. સર્વ દુર્ગાની તરિષ્યતિ. કોઈ પણ એવા બધા જે છે એ આપત્તિ અને એ સર્વ દુર્ગાની યુમંજ તરિષ્યથ. ગોકુલ નંદન એ તમારા બધાનું રક્ષણ કરશે, તમે એનું રક્ષણ કરજો. આ પ્રકારે પ્રભુના નામકરણ થયા છે. આપ તો ઘણા નામ છે, પણ છતાંય કે છે કે વ્યવહારિક એક નામ આપું છું, ગુણ કરવાનું સાર. બાકી તો એના 1000 નામ છે, 1000 ધામ છે. એટલે જ ગાઈએ છીએ હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી.
અરે દ્વારિકાનો રાય રણ છો, કયા નામે લખવી કંકોતરી. હે હરિ તારા નામ છે અજાન, કયા નામે લખવી કંકોતરી. કોઈ પણ નામનો એકવાર દૃઢ ભરોસો કરી નાખો. કોઈ રાધે શ્યામ કરે, કોઈ સીતારામ કરે, કોઈ રાધે શ્યામ કરે. એ કોઈ કરે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. રાત્રિ હતી, અંધકાર હતો, અને અંધકાર મને વીંટળાઈ વળ્યો એટલે હું કાળો થયો. તમે બધા જ મને તમારી આંખોમાં રાખો છો, અને તમારી આંખોમાં તો કાજલ પડ્યું છે. એ તમારી આંખોનું કાજલ મને લાગી ગયું છે એટલે હું કાળો છું. यशोमती मैया से पूछे नंदलाल, राधा क्यों कोई नहीं. प्रभु चार पगे चालता थया छे, घूंटणिया करे छे ठाकुरजी. माताजीए दिव्य एवा पैजरी तैयार करी, घुघરીઓ तैयार करी, લાલનને પામે બાંધી છે. લાલન પાંખડિયા ભરતા ભરતા ચોકમાં ખેલે છે, પેજનિયા બાજે છે, અને પાછળ પાછળ ફરી જુએ છે ક્યાંથી અવાજ આવે છે. પાછા આગળ જાય, અવાજ ચાલુ, છુમ 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 અવાજ થાય. પાછળ જુએ આ અવાજ આવે છે ક્યાંથી. ये पेजनिया बात रही है, आवाज के कहां से आता है. અને એમાં ખબર પડી કે આ તો પેજનિયા મારા પગમાં જ છે, એમાંથી જ અવાજ આવે છે. એટલે લાલન પાછા સૂઈ રહી અને બે પગ અધ્ધર કરી અને છોમ 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 પેજનિયાના નાદ કરે છે. અહીં લાલન પેજનિયા ખખડાવે, એ ધ્વનિ ગૌશાળામાં જાય તો ગૌવા પણ એની કંઠે જે ઘંટડી બાંધી છે એની ઘંટડીના પણ આમ ડોક લાવી અને લાલનના સૂરમાં સૂર આપે છે. આખું નંદાલય એ ગૌવાની ઘંટડી અને લાલનની પૈજનીથી એટલું સૂર મધુર સંગીત. આમ કોઈ પ્રસંગમાં ઝીણું મધુર સંગીત વાગતું હોય અને દિવ્ય જે વાતાવરણ ઊભું થાય એવું વાતાવરણ નંદાલયનું થાય છે. છુમ 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 લાલનની પૈજનિયા બજ રહી છે. લાલન બધી વસ્તુઓને ઓળખતા થયા છે. મધ્યાહન સમય થાય, બધી ગોપીઓ આવે છે, ટોળું વળે લાલનને મધ્યમાં રાખે અને લાલનને પૂછે, લાલન बताओ तेरा हाथ कहाँ है. कि लालन के लालन तेरा पांव, तो पांव बतावे ये. लालन तेरी आंखें, ये. ओळखता થયા છે. ચાલા ગોપીઓ કે લાલનને આપણે કાન પકડાવીએ.
लेकिन एक लालन तेरा कान कहाँ है? तो गोपी ना कान खेची के चतुर शिरोमणि है। गोपी की क्या विशाल, लालन का कान पकड़ा है। गोपीओने दिव्य आनंद थाय छे। प्रभु सुंदर लीला करे छे। घूंटणथी चालता चालता कोईक वार गौशाळामां जता रहे छे અને ગૌશાળામાં જ્યાં જાય ત્યાં ગૌવા સમજે કે મને દર્શન આપવા પ્રભુ પધાર્યા તો એકદમ નતમસ્તક થાય છે અને ગૌવા નતમસ્તક થાય એટલે લાલન સિંગ પકડી લે છે અને લાલન જ્યાં સિંગ પકડે ત્યાં ગૌવાને થાય મારી યશોદા એ પલના રોજ કરે છે, મારે પલનું ક્યારે કરવાનું? અને માટે ગૌવા ઊભી થાય અને ગૌવા ઊભી થાય નીચે ઉતરે, લાલનને પલ ના કરાવે। दिव्य मधुर लीलाओं करे छे। लालन घूंटणे चालता चालता कोईक वार तो उमरामां जईने एवा फसाई जाय छे अने उमरो पण ओळंगी नथी शकता। लालन घणीवार एकदम फसाई जाय। देवो पण लीलाओना दर्शन करता करता विचार करे, आखा ब्रह्मांड में रचना करना આજે આલોયો એક ભવનના ઉમરામાં ફસાય। આખા જગતને મુક્ત કરનાર પણ આચાર્ય ચરણ આપણને વલ્લભાચાર્યજી બતાવે કે આ વિરુદ્ધાશ્રમ ભક્તિ આ લીલા છે, પ્રભુના સામર્થ્યની લીલા નથી। ઘણીવાર प्रेम क्यारे ज्या बात आवे, प्रेमनी क्या बात होय त्या सामर्थ्य कोई काम आवता नहीं। विचार, प्रेमनी बात होय त्या शक्तिनी कोई जरूर नहीं। अने प्रेमनी जो बात होय अने प्रेममां उभय पक्ष बेमांथी कोई पण जो शक्तिनो जो प्रदर्शन करे तो समजो ए प्रेम तूट्या वगरनो रहे। प्रभु आचार्य चरण आपने बतावे छे कि प्रभु जी आ लीला करी रह्या छे ये प्रेमना कारणे करी रह्या छे। प्रेमने वश थया राजी नहीं, नहींतर वास्तविक जीवनનું દ્રષ્ટાંત છે આ ભમ્મર છે। ભમ્મરની તાકાત છે કે લાકડાને કોરી ખાય। ભમ્મર લાકડાને કોરી ખાવાની તાકાત એની છે, પણ એ ભ્રમર જ્યારે પુષ્પમાં મિલાય છે કમળમાં, તે કમળને નથી તોડતો, એને નથી કોરતો, નહીતર ન કોરે। લાકડું જે કોરી શકવાની જો તાકાત હોય તે કમળ તો શું નિશાદ છે, એને છિદ્ર કરીને બહાર નીકળી જાય, પણ કમળને નથી છિદ્ર કરતો। કેમ? કમળમાં પ્રેમ છે। કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ પ્રભુ आचार्य चरण आपने बतावे छे कि प्रेमने वश आ लीला करे छे। एक सामान्य वय उमरो पण ओळंगवा असमर्थता एम बतावे छे। अंजन नाटक ज जेने करवुं छे। गोपीजनोने ज्यां आनंद ज आपवो छे, कोई एक्टिंग करना सारो होय तो बे चार जणा एवा कोई आपણા પરિવારમાં હોય કે કુટુંબમાં હોય તો આપણે બધા ભેગા થતા થયા એ પીરને કહીએ કે ફલાણું તું નૃત્ય કરને, તું ફલાણું જે ગાય છે ગાને, તું એ કરને। એમ પ્રભુ ગોપીજનોને એક આનંદ આપવા માટે એક આ લીલારૂપી નાટક કરે છે, પણ બતાવે છે આચાર્ય ચરણ કે એટલું પરફેક્ટ કરે છે એટલા બધા પ્રભુ એ લીલા પ્રાકૃત એટલી બધી કરે છે કે સામાન્ય બાળક જે પ્રાકૃત બાળક હોય તે પણ ન કરી શકે એટલી મુગ્ધાવસ્થાથી પ્રભુ આ લીલા કરી રહ્યા છે। કાલે જ કહ્યું હતું
પ્રભુ પ્રાકૃત નથી. આચાર્ય ચરણ બતાવે છે પ્રભુ લીલાઓ પ્રાકૃત કરી રહ્યા છે. એક સામાન્ય જન્મ એ માતા પિતાનું બાળક લીલા કરે એવી લીલાઓ આ પ્રભુ કરે છે. ધીમે ધીમે પ્રભુ મોટા થયા છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે આપણને સુબોધીજીમાં કે પ્રભુએ 7 પ્રકારની લીલાઓ કરે છે. પ્રભુ હવે તો પગથી ચાલતા થયા છે. અને પગથી જ્યાં ચાલતા થયા ત્યાં તો એક દિવસની ઘટના છે. બધા સખાઓ આવ્યા છે. પ્રભુ કહી રહ્યા છે કે મનસુખા તને તનસુખ કેમ નથી? મનસુખ તને તનસુખ કેમ નથી? ત્યાં બીજા ગ્વાલોએ કહ્યું કે લાલન એના ત્યાં ગૌવા નથી, એને ત્યાં દહીં દૂધ નથી. ये गोकुल में इतना दूध है, इतना दही है, इतना माखन है, और किंतु वो ग्वालों के भाग्य में नहीं. और एक गोपिया मथुरा जाकर ये बेचने के लिए जाती है. प्रभु ने क्रांति विचार बताया, ये नहीं चलनी चाहिए. ચોરી કરીને પણ હું મારા સખાઓને માખણ ખવડાવીશ. પ્રભુએ ટોળી બનાવી છે. એક મંડળની રચના કરી, સખા મંડળની. એ નામ તો આપવું પડે, તો બધા ઓળખે ને કે ફલાણા મંડળને બોલાવવા પડે. સખા મંડળ બનાવ્યું છે અને નામ આપ્યું છે ચૌર્ય વિદ્યા પ્રસાર મંડળ. ચૌર્ય વિદ્યા પ્રસાર મંડળ. ચોરી કેવી રીતે કરવી એ બધી રીત પદ્ધતિ બધી બતાવે છે, શીખવાડે છે. ચોરી કેવી રીતે કરાય, ક્યાં કરાય, ચૌર્ય વિદ્યા શીખવાડે છે. એના અધ્યક્ષ સ્થાને પ્રભુ સ્વયં છે. ઉપાધ્યક્ષ બાબુ ભૈયા છે. શ્રી ખજાનજી છે, બધા છે.